મારી પાસે છે પુસ્તક રેળાયેલી કાજળ અને એમાં લખ્યું છે કે પ્રેમ આંધળો કેમ? પ્રેમને આંધળો શા માટે કહેવાયું છે? સાચો પ્રેમ છે ને આંધળો હોય છે. તો એને આંધળો કેમ કીધો? તમને ઘણી વાર પ્રશ્ન થતો હોય, પ્રેમ કેમ આંધળો હોય છે? સમજાવું કેમ આંધળો હોય. કારણ કે પ્રથમ વાર જે પ્રેમ થાય છે ને એ થઈ જાય છે, એ આપણે કરતા નથી હોતા. બીજી વાર જે કરીએ એ કરતા હોઈએ, પણ પહેલી વાર જે થાય એ માત્ર થઈ જતો હોય છે. તો આજે પ્રેમ થઈ જાય છે ને સાચો પ્રેમ છે, અને થઈ જાય છે સાચો પ્રેમ છે ને સાચો પ્રેમ છે ને આંધળો હોય છે. કેમ આંધળો હોય છે? તો કે એ બસ થઈ જાય છે, એ જાતિ, જ્ઞાતિ, ધર્મ, કુંવારું, પરિણીત કાંઈ જોતો નથી, બસ થઈ જાય છે. એ જોઈ છે તો માત્ર સામેવાળી વ્યક્તિનું હૃદય, એનો સ્વભાવ. તમને ખબર છે મંગળસૂત્ર છે પુરુષો માટે માત્ર કાળા મોતીડા વાળું ઘરેણું હોઈ શકે, પણ સ્ત્રીઓ માટે એ બહુ કિંમતી હોય છે. એ રીતે કિંમતી નહીં કે સોનાનું છે કે પછી ચાંદીનું છે એક્સેટ્રા, પણ એ રીતે કિંમતી કે એ મારા લગ્નની યાદી છે. એ દર્શાવે છે કે હું પરિણીત છું. તો સ્ત્રી માટે બહુ કિંમતી છે ને પુરુષ માટે સામાન્ય વસ્તુ છે, એક પરંપરા માત્ર. તો કોઈ પરિણીત સ્ત્રી ક્યાંક એકલી જાય અને બજારે કે પછી પાડોશમાં ગમે ત્યાં કોઈ જગ્યાએ એકલી હોય, કોઈ પુરુષ એને ગમી જાય, બંનેની નજર એક થાય, અથવા તો પાડોશમાં રહેતો પુરુષ એને આકર્ષતો હોય, તો એ સ્ત્રી એ જ ક્ષણે એ મંગળસૂત્રને જમણા હાથથી દબાવી દે છે અને પોતાની આત્મા, જો કે લગ્ન છે ને દેહના થતા હોય, આત્માઓના ન થતા હોય. આત્માઓને તો પ્રેમ જ થાય, લગ્ન દેહના થતા હોય. તો એ મંગળસૂત્ર જમણા હાથ વડે દબાવીને એની આત્માને ના પાડે છે. એનો દેહ એની આત્માને ના પાડે છે કે હવે તારે આ કાર્ય ન કરવા જોઈએ, તું પરિણીત છો, હવે તને આ નથી શોભા દેતું, તારી પાસે એક એવું વ્યક્તિ છે જેની સાથે તારા વિવાહ થયા છે. એટલે એ પોતાની જાતને ત્યાંથી એકાએક દૂર લઈ જાય છે અને પોતાની જાતને સાંત્વના આપે છે કે આ કાર્ય તારે. તો એ સ્ત્રી પાસે કેવું છે? મન છે, સેથો છે, મંગળસૂત્ર છે, જે પોતાની જાતને બીજા અન્ય વ્યક્તિ જોડે નજર મળાવતા રોકે છે, પોતાનું આકર્ષણ રોકે છે, મારે આ કાર્ય ન કરવું. પુરુષો પાસે આવું કોઈ ઘરેણું નથી, એટલે પુરુષો પોતાની જાતને રોકી શકતા નથી. જો મન મક્કમ હોય તો એ રોકી શકે, પણ બાકી ન રોકી શકે. એટલે આવું એક ઘરેણું હું તો કહું છું એના માટે હોવું જોઈએ. જો કે સ્ત્રી પોતે, સ્ત્રીને તમે યાદ કરો ને તો તમને બીજું કાંઈ જ યાદ ન આવે, તમારા પાત્રને તમે યાદ કરો તો. પણ પ્રેમ આંધળો હોય છે, મારે ત્યાંની વાત કરવી છે. તો રેળાયેલી કાજળ પુસ્તક એવું કહે છે, જ્ઞાતિ, ધર્મ, અધર્મ, જાતિ કે પછી વિવાહ થયેલા છે કે અપરિણીત છે, આવું કાંઈ જ ન જોઈને બસ એ વ્યક્તિ, એની ઉંમરે નથી જોતો પ્રેમ જ્યારે થાય, તો બસ થઈ જાય છે. એટલે કદાચ પ્રેમ આંધળો કીધો છે. અમારો એક મંતવ્ય છે, કદાચ તમારી દ્રષ્ટિ જુદી હોય, તમે સાચા હોઈ શકો, પણ મારી દ્રષ્ટિ આવું કહે છે. પુસ્તક રેળાયેલી કાજળ, અમી.